નમસ્કાર, મની મેનેજરના દીપોત્સવ સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આવનારું નવું વર્ષ આપના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવનારું રહે એવી CNBC બજાર તરફથી શુભકામના અને આ શુભકામના ફળીભૂત થાય તે માટે પ્રયત્નોમાં મની મેનેજરની સાથ તો તમને મળતો જ રહેશે અને આ માટે જ આજે આપણે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ખાસ મહેમાનો જેમની પાસે આપણે જાણીશું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ, ગયા વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડના કેવા પરફોર્મન્સીસ રહ્યા છે અને આવનારા વર્ષમાં કયા ફંડ પાસેથી આપણે સારા પરફોર્મન્સની અપેક્ષા રાખી શકાય. તો ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ, રૂપી વિથ ઋષભના ફાઉન્ડર ઋષભ દેસાઈ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. આપ સર્વેનું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી હેપી દિવાળી અને મે પ્રોસ્પેરિટી બી એટ યોર ફીટ અને સાથે જ આઈ થિંક આપણી પ્રોસ્પેરિટી તો છે જ બરાબર, પણ આપણે દર્શકોની પ્રોસ્પેરિટી માટે આપણે આજે ભેગા થયા છે. તો ટુ બિગિન વિથ લાસ્ટ સંવત કીર્તન કેવું રહ્યું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને આજે આપણે ખાસ મ્યુચ્યુઅલ ફંડનો સ્પેશિયલ શો કરી રહ્યા છે બિકોઝ એમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ રોકાણ કરતા હોય છે. કઈ રીતનું રહ્યું છે લાસ્ટ યરનું પરફોર્મન્સ? આઈ થિંક જો 4-5 થીમ્સ એકચ્યુઅલી પ્લે આઉટ થઈ છે છેલ્લા એક વર્ષમાં. તમે સૌથી પહેલાં અગર જોશો તો સૌથી બેસ્ટ પરફોર્મિંગમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સ હતા ઇન્ડિયન માર્કેટ્સની સામે. બે થીમ બહુ સ્પેસિફિકલી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ચાલી, એક તાઇવાન હતી અને બીજું નેસ્ડેક હતું. એના પછી ડોમેસ્ટિક થીમ્સ જે ગવર્મેન્ટ ફેસિંગ અને ગવર્મેન્ટથી રિલેટેડ અને ડોમેસ્ટિક માર્કેટ પર ફોકસ હતી એ થીમ્સ બહુ સારી ચાલી છે. એટલે તમે અગર જોશો તો PSU, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર આ બધી થીમ્સ બહુ સારી ચાલી. થર્ડ તમે જોશો અગર માર્કેટ કેપિટલાઇઝેશનમાં તો મિડ કેપ અને સ્મોલ કેપનું પરફોર્મન્સ લાર્જ કેપની સામે બહુ સુપિરિયર હતું, એટલે બહુ સિગ્નિફિકન્ટલી આઉટ પરફોર્મ કર્યું છે. પણ આ બધું અગર તમે કોમ્બિનેશનમાં જોશો તો ઓવરઆર્ચિંગ થીમ હતી કે વેલ્યુ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ છેલ્લા એક વર્ષમાં બહુ સારી ચાલી છે. એટલે નેસ્ડેક જ્યારે 25-30% પડી ગયું હતું, તમે આંખ બંધ કરીને પૈસા નાખી દીધા હોત કે આ તો વેલ્યુ છે ઉપર આવવાનું જ છે. કે PSU જે લાર્જલી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જોતા પણ નથી, રાઈટ? એટલે જેટલી પણ વેલ્યુ થીમ્સ હતી એ આખી એક વર્ષમાં ચાલી છે અને વેલ્યુએ પ્રીડોમિનન્ટલી બહુ અગ્રેસિવ પરફોર્મન્સ દેખાડ્યું છે બીજી બધી સેક્ટર્સ અને થીમ્સ સામે. તો છેલ્લા એક વર્ષમાં જેણે પણ વેલ્યુ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ પર ધ્યાન આપેલું કે વેલ્યુ સ્ટાઇલના ફંડ્સમાં પૈસા લગાડેલા એ બધા ફંડ્સે સિગ્નિફિકન્ટલી આઉટ પરફોર્મ કર્યું છે બેન્ચમાર્ક કરતાં. તો આ તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની વાત છે, પણ ઋષભ ડેટ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ડેટ માર્કેટ્સ તરફનું કેવું પરફોર્મન્સ રહ્યું છે? કારણ કે જ્યારે આપણે ઇક્વિટી અને ડેટ સાથે સાથે નથી ચાલતા વીનો અને ઇન્ટરેસ્ટ રેટ્સનો સિનારીઓ બી આપણે જાણીએ છીએ. તો કઈ રીતના લાસ્ટ સંવતમાં તમે ડેટનું પરફોર્મન્સ જણાવશો? પ્રીતિ, currently now debt is back in action. આપણે જે 2021 ને 2022માં જે yields એકલા પડેલા જોયા હતા 4 to 5%ના જે yields હતા, હવે બધા જ ફ્રોમ રિટર્ન્સ વાઇઝ 1 year જોવા જઈએ તો આમ જોવા જઈએ ઓવરનાઇટથી લઈને જે લોંગ ડ્યુરેશન જે બોન્ડ્સ છે 6%થી લઈને 8% સુધી રિટર્ન્સ જનરેટ કર્યા છે. સો luckily along with equity, debt has also generated good amount of returns. 3 સ્પેસિફિક કેટેગરીઝ હેઝ ડન વેલ અને આ હું કેટેગરી એવરેજથી હું વાત કરું છું. એક તો લોંગ ડ્યુરેશન બોન્ડ્સ હેવ ડન ફિનોમલી ગુડ, ક્રેડિટ રિસ્ક ફંડ્સ હેવ ડન પ્લેડ આઉટ વેલ અને વન વિચ અ લોટ ઓફ પીપલ હેવ ઇગ્નોર્ડ ઇઝ ફ્લોટર ફંડ્સ, રાઈટ? આપણે એ ટાઈમે જ્યારે yields પડ્યા હતા, લાઇટ ફ્લોટર ફંડ્સ યુઝલી એડજસ્ટ એઝ પર જે બોન્ડ્સ માર્કેટમાં ઇન્ક્રીઝ થાય, રાઈટ? સો ફ્લોટર ફંડ્સ હેઝ ઓલ્સો ડન ફિનોમલી વેલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આમાં એક ઓબ્ઝર્વેશન છે કે ઓવરઓલ આપણે yield curve જે આખી જોઈએ છે આ મોટી ફ્લેટ છે. there is not much of difference of the top performer and the bottom performer. But at least at this point of time, yields are very attractive and I feel this is the golden period going ahead from a 2 to 3 year point of view. Debt is definitely back in action. So debt is definitely back in action અને any which ways આપણે માર્કેટ ગમે તેવું હોય we always suggest our ઇન્વેસ્ટર્સ કે દર્શકોને કે તમે બેલેન્સ રાખો, પછી ભલે ક્યાં પણ વધારે હોય કે ક્યાં પણ ઓછું હોય. પણ નિતેશ, એક જે બીજો સિનારીઓ છે જે આપણે મ્યુચ્યુઅલ ફંડની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ડિસ્કસ કરવો જોઈએ અને એ છે ટેક્સેશન પાર્ટ. કારણ કે ઘણા બધા આપણે બજેટમાં ટેક્સેશનમાં ચેન્જીસ જોયા છે.
લાસ્ટ સંવત કે લાસ્ટ બજેટમાં જે ચેન્જીસ આવ્યા હતા એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પર સે કેટલો ચેન્જ લાવ્યો છે કે કેટલો ફરક પડ્યો છે? થેન્ક યુ પ્રીતિજી, આજે મને આ સ્પેશિયલ શોમાં ઇન્વાઇટ કરવા માટે આ એસ્ટીમ પેનલ સાથે સર્વે દર્શકોને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રીતિજી, બજેટમાં તો ચેન્જીસ આવ્યા, બટ જો મ્યુચ્યુઅલ ફંડની પરસે વાત કરું તો બજેટ જ્યારે એપ્લિકેબલ થવાનું હતું 1 એપ્રિલથી, એના જ એક વીક પહેલાં ગવર્મેન્ટે ગૂગલી નાખી દીધી અને એમાં એણે ડેટ ફંડ, જે આપણે ડેટ ફંડનું જે ટેક્સેશન તરીકે ઓળખે છે, એમાં એક બહુ મોટો ચેન્જીસ લાવ્યા, જેની બહુ ખાસી અસર થઈ. કારણ કે અત્યાર સુધી 1 એપ્રિલ 23 પહેલાં જુઓ તો ખાલી બે જ ટેક્સેશન હતા, એક ઇક્વિટી ટેક્સેશન અને એક અધર દેન ઇક્વિટી ટેક્સેશન, રાઈટ? પણ હવે 3 ટાઈપના મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સેશન એક્ઝિસ્ટ કરે છે. એની એક સમરી આપી દઈએ. જે ફર્સ્ટ વાળું છે, જો તમે ઇન્વેસ્ટ કરો છો મોર દેન 65% ઇન ઇન્ડિયન ઇક્વિટી, જે ફંડ્સ 65% કરતાં ઇન્ડિયન ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે, તો એમાં કોઈ ફેરબદલ નથી થયો. એ ઇક્વિટી ટેક્સેશન જ રહેશે. શોર્ટ ટર્મમાં લેસ દેન 1 યરમાં 15% અને મોર દેન દેટ 10%, એમાં 1 લાખનું એક્ઝમ્પશન. એમાં કોઈ જ ફેરબદલ નથી થયા. પણ હવે જે મેઇન ચેન્જીસ થયા જસ્ટ 1 વીક બિફોર ધ ફિનાન્શિયલ યર, એ છે કે ડેટ ફંડ્સ, અથવા એમાં ડેટ ફંડ્સમાં હવે 2 કેટેગરી થઈ ગઈ. તો જો જે પણ ફંડ 35%થી 65%ની વચ્ચે, એટલે કે 35% કરતાં વધારે ઇક્વિટીમાં રાખે ઇન્ડિયન ઇક્વિટીમાં અને 65% કરતાં ઓછું રાખે, તો એમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે લોંગ ટર્મમાં મોર દેન 3 યર્સમાં, અને શોર્ટ ટર્મમાં એ એઝ પર સ્લેબ થશે. જે થર્ડ કેટેગરી હવે થઈ ગઈ, જે પ્યોર ડેટ ફંડ્સ તરીકે આપણે જોઈએ છે, એમાં હવે આપણને કોઈ પણ જાતનું લોંગ ટર્મ ટેક્સેશન, લોંગ ટર્મ બેનિફિટ જે ઇન્ડેક્સેશનનો મળતો હતો એ હવે નથી રહ્યો, અને કોઈ પણ હોલ્ડિંગ પીરિયડ હશે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ઓર મોર દેન 3 યર્સ, હંમેશા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કાઉન્ટ થશે અને એઝ પર સ્લેબ આપવો પડશે. તો ડેટ ફંડ્સમાં આ જે ચેન્જીસ આવ્યો એટલે થોડી અનએટ્રેક્ટિવ થઈ ગયું, અને આને ખાલી ડેટ ફંડ્સને ઇમ્પેક્ટ ન કર્યો, અને હવે જે 35% કરતાં લેસ ઇન્ડિયન ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે ગોલ્ડ ફંડ આવી ગયા, ફોરેન ઇક્વિટી ફંડ જે ફંડ ઓફ ફંડ કહીએ છીએ એ આવી ગયા, આ બધા જ માં જ હવે એઝ પર સ્લેબ ટેક્સ ચૂકવવો પડશે. તો એક બહુ મોટો ચેન્જીસ આવ્યો એક લાસ્ટ વર્ષમાં, અને એને ઘણી ખાસી ઇમ્પેક્ટ કરી ઓવરઓલ લોકોના ઇન્વેસ્ટમેન્ટ્સમાં અને પોર્ટફોલિયોમાં. પ્રીતિજી, તો એક મોટો ડેન્ટ પડી ગયો, કારણ કે પહેલાં એ ટેક્સ ફ્રી જેવું હતું ને હવે આપણે આપણા સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે. પણ જે બીજો આસ્પેક્ટ છે કે હવે ગોઈંગ ફોરવર્ડ, કીર્તન, સંવત લાસ્ટ તો હવે પસાર થઈ ગયું છે ઓલમોસ્ટ, કઈ રીતના સ્ટ્રેટેજી આપણે વાપરવાની હશે? કયા થીમ્સ તમને લાગે છે કે વર્ક કરશે? કયા કેટેગરીઝ ઓફ ફંડ્સ તરફ આપણે નજર રાખવું જોઈએ ઇક્વિટી પર સે? સૌથી પહેલાં તો જુઓ, 1 વર્ષ બહુ નાનો સમય છે ઇક્વિટીમાં એક્સપોઝર લેવા માટે, અને આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગ્લોબલ પ્રોબ્લેમ્સ પણ બહુ બધા છે. વોરની વજહથી ક્રૂડ ક્યાંક અલગ રીતે બિહેવ કરે છે, અને ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ વધારે છે યુએસમાં, યીલ્ડ્સ બહુ વધારે છે, ઇન્ફ્લેશન ગ્લોબલી વધારે છે. એટલે આ સિચ્યુએશન થોડી ટ્રિકી છે, જે બહુ નોર્મલ સિચ્યુએશનમાં આપણે ઓપરેટ નથી કરતા, અને પાછું આપણી પાસે ખાલી 1 જ વર્ષનો સમય છે. પણ મને એમ લાગે છે કે ઇક્વિટીમાં અગર ઇન્વેસ્ટમેન્ટ્સ કરવી હોય તો એક રિટેલ ઇન્વેસ્ટર માટે સૌથી ઇઝી ઓપ્શન છે કે અગર તમે લાંબા સમય માટે પૈસા લગાડશો તો એવા ફંડમાં કે એવા સ્ટોકમાં પૈસા લગાડો જે લાર્જલી નોન છે અને આજે તમને સસ્તામાં મળે છે, રાઈટ? એટલે વેલ્યુ થીમ મારા હિસાબે બહુ સિમ્પલ સ્ટ્રેટેજી છે કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટરને પૈસા લગાડવા માટે, અગર એમને નથી ખબર કે મારે સ્પેસિફિકલી પૈસા ક્યાં લગાડવા જોઈએ. તો એ કોન્સેપ્ટથી 3 પોઈન્ટ્સ છે મારી પાસે. તો સૌથી પહેલાં તમે જોશો છેલ્લા 1-1.5 વર્ષમાં લાર્જ કેપે મિડ અને સ્મોલને બહુ અંડર પરફોર્મ કર્યું છે. એટલે મને એમ લાગે છે કે લાર્જ કેપ તરફ અગર નેક્સ્ટ 1 વર્ષ માટે તમે વધારે કોન્સન્ટ્રેશન રાખો તો એ પોર્ટફોલિયો સારું પરફોર્મ કરશે. સેકન્ડ, કારણ કે આટલા બધા ગ્લોબલ ચેલેન્જીસ છે અને હજી પણ કદાચ કેટલું જલ્દી ખતમ થશે આપણને નથી ખબર, તો મને હજી પણ એમ લાગે છે કે નેક્સ્ટ 1 વર્ષ માટે વેલ્યુ થીમ સારી પરફોર્મ કરશે ગ્રોથ થીમ કરતાં. અને સ્પેસિફિકલી અગર આપણે ડિસ્કસ કરીએ કે અગર 1 જ વર્ષનો ટાઈમ હોરાઇઝન છે તો કયા સેક્ટર્સ, તો મને એમ લાગે છે કે બેન્કિંગ અને ફાર્મા આ બેમાં બહુ વેલ્યુ છે. ત્રીજું મારું આઈટી પિક થોડો કોન્ટ્રા છે, પણ મને એમ લાગે છે એકાદ ક્વાર્ટરમાં આજ પછી આઈટીમાં ફરીથી બહુ વેલ્યુ દેખાવા લાગશે. તો આઈટી, ફાર્મા અને બેન્કિંગ, મને લાગે છે કે આ 3 થીમ ઇન્ટરેસ્ટિંગ છે પ્લે કરવા માટે. પણ ઓફકોર્સ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો
તો જ્યારે પણ થીમ સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરો એમાં એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બ્રોડલી આ 3 થીમ ચાલશે, પણ પૈસા ડાયવર્સિફાઈડ ફંડમાં રાખવા જોઈએ. તો સેક્ટોરિયલમાં નહીં રાખવા જોઈએ, ડાયવર્સિફાઈડ ફંડ્સમાં. કારણ કે મને એમ લાગે છે બહુ ટ્રિકી છે. તમે ખાલી જે પોઈન્ટ પર એન્ટર થાવ છો એ ઇમ્પોર્ટન્ટ નથી, ક્યારે એક્ઝિટ થાવ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ 3 થીમ લાર્જલી મારા હિસાબે ચાલશે. પણ અગર તમે લાર્જ કેપ ફોકસ અને વેલ્યુ સ્ટાઇલમાં ઇન્વેસ્ટ કરો 1 વર્ષ માટે, તો એ થીમ મારા હિસાબે સારી રીતે પ્લે આઉટ થશે વર્સિસ એની અધર થીમ. આપણે જસ્ટ ટુ એડ વન ક્વેશ્ચન ઇન દેટ, વેલ્યુની તમે વાત કરી. અત્યારના જે રીતે આપણા માર્કેટ કરેક્ટ થઈ ગયા છે અને વેલ્યુએશન વાઇઝ મે બી કમ્ફર્ટેબલ ઝોનમાં આવશે. પણ આપણે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી લેવાનું કહેતા હોઈએ છીએ ઇન્વેસ્ટર્સને, તો વી ડોન્ટ સે કે તમે માર્કેટ નીચું પડે ત્યારે તમે જાઓ. એન્ટર વેન એવર યુ વોન્ટ ટુ, અને જો SIP કરો છો તો બેસ્ટ, કારણ કે તમને એ એડવાન્ટેજ મળશે. એવા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને તમે શું સલાહ આપશો? આઈ થિંક બહુ સિમ્પલ છે. જો તમારા હાથમાં એઝ એન ઇન્વેસ્ટર શું છે, તમારા હાથમાં એઝ એન ઇન્વેસ્ટર ખાલી લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહેવું એટલું જ છે. શું તમે કઈ સ્કીમ નેક્સ્ટ 3 વર્ષમાં પરફોર્મ કરશે એ પ્રિડિક્ટ કરી શકો છો? ના. તમે માર્કેટ ક્યાં જશે પ્રિડિક્ટ કરી શકો છો? ના. તમે પ્રિડિક્ટ કરી શકો છો કે મને 15% જોઈએ તો 15 મળશે? ના. તો મને એમ લાગે છે એઝ અ ઇન્વેસ્ટર તમારા હાથમાં ખાલી એક જ વસ્તુ છે કે હું વધારેથી વધારે પૈસા રોકું અને જેટલો સમય રાખી શકું એટલા સમય માટે પૈસા રોકું. આ જ તમારા હાથમાં છે. તો ખાલી તમે જે તમારા હાથમાં છે ને કંટ્રોલ કરી શકો એની પર ફોકસ કરો, તો ઓટોમેટિકલી તમે 10માંથી 9 ફંડ મેનેજર્સને ખાલી તમારા ડિસિપ્લિનથી બીટ કરી લેશો. એટલે જેટલી વાર માર્કેટ પડે પૈસા નાખો, પ્રોવાઇડેડ તમારી પાસે 8-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે. તો પણ આપણે એ જ કહેતા હોય છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવું હોય તો જ ઇક્વિટી માર્કેટમાં આવો, પછી તમે ડાયરેક્ટ કરવાના હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવાના હોય. ગોઈંગ ફર્ધર, ઇક્વિટી માર્કેટની તો આપણે વાત કરી, પણ રશદ તમે કહ્યું કે નાઉ ડેટ ફંડ્સ આર બેક ઇન એક્શન. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના હવે આપણી સ્ટ્રેટેજી વાપરવી જોઈએ ડેટમાં રોકાણ કરવા માટે? કયા એવા પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ અને કેટલા ટેન્યોર માટે તમે લોક ઇન રાખશો? પ્રીતિ, હમણાં તમે જે yields જોશો, ગ્લોબલી yields એકદમ હાઈ પર ચાલી રહી છે. I feel that we have picked out interest rates, especially in India. Inflation is થાય છે, definitely, but it still remains a little volatile and sticky, not only in India, but globally also, right? હવે મારા ખ્યાલમાં 2024 થી interest rate cut cycle probably begin થશે. When we don't know. But bond prices અને bond yields are inversely related. એટલે તમે આ peak yieldsમાં તમે ઇન્વેસ્ટ કરશો, રાઈટ, તો તમને માર્ક ટુ માર્કેટ પર જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ માર્કેટમાં નીચે જશે ત્યારે માર્ક ટુ માર્કેટ પર તમને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં બહુ બેનિફિટ થશે. મેં પહેલાં પણ કહ્યું હતું કે આખી yield કર્વ તમે 1 યરથી લઈને 10 યરના જે બોન્ડ પેપર જોશો, આ મોટી ફ્લેટ ચાલે છે. આઈ સી માય પર્સનલ સ્વીટ સ્પોટ ઇઝ 3 to 7 યર્સના જે બોન્ડના પેપર્સ જે છે, AAA bond yields are in the range of 7 to 8%, right, at this point of time. So હમણાં જેને ઇન્વેસ્ટ કરવું હોય, સો AAA બોન્ડ્સમાં they can invest in 3 to 7 યરના મેચ્યોરિટી પેપર્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે at this point of time. બીજું કે હમણાં લોકો, એઝ નિતેશ ઓલ્સો સેડ, કે ટેક્સેશન હવે ઇન્ડેક્સેશન વયું ગયું છે. Do we see benefit or worth investing in debt mutual funds? My answer is a yes. હવે મેં જે પહેલાં કીધું હતું કે બોન્ડ yields and bond prices are inversely related. જે FDs છે એ તો સ્ટેટિક રિટર્ન્સ જ આપવાના છે, રાઈટ? પણ જે મ્યુચ્યુઅલ ફંડ છે અને બોન્ડ છે, દે આર માર્કેટ લિંક પ્રોડક્ટ્સ. તો તમને એફડીથી તો ડેફિનેટલી વધારે જ કમાવીને આપવાના છે. સો ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, બિકોઝ ઇટ ઇઝ માર્કેટ લિંક્ડ, રાઈટ? ડાઉન ધ લાઇન મારા ખ્યાલમાં જેનું જે ટાઈમ હોરાઇઝન હોય, સ્ટીક વિથ યોર ટાઈમ હોરાઇઝન. તમારી પાસે 3 વર્ષનું ટાઈમ હોરાઇઝન હોય તો તમે 3 યર્સના બોન્ડ પેપર્સમાં ઇન્વેસ્ટ કરો. જો તમારી પાસે 5 વર્ષ કે 7 વર્ષનું હોય તો 7 વર્ષ કે 5 વર્ષના બોન્ડ પેપર્સ લો, રાઈટ? સો ઇન માય હમ્બલ ઓપિનિયન, આઈ થિંક કરન્ટલી લોકો કોર્પોરેટ બોન્ડ ફંડ્સ જોઈ શકે છે, બેન્કિંગ PSU ફંડ્સ જોઈ શકે છે, અને થોડું ટેક્ટિકલ એલોકેશન લિટલ બિટ ઓન ધ લોંગર ડ્યુરેશન છે, લાઈક GSEC છે, 7 to 10 યર્સના જે પેપર્સ છે એમાં કરી શકે છે. પણ એમાં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એન્ટ્રી તો તમે ચલો લઈ લો છો, અને એક્ઝિટ એ પછી ટેક્ટિકલ બેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો જે એન્ટ્રી ને એક્ઝિટ જે લોંગ ડ્યુરેશન બોન્ડ્સમાં ના કરી શકતા હોય, દે કેન સ્ટીક વિથ કોર્પોરેટ બોન્ડ્સ અને બેન્કિંગ PSU. આઈ થિંક દે વિલ બી વેરી વેલ સોર્ટ. અને નિતેશ, આપણે મ્યુચ્યુઅલ ફંડમાં તો રોકાણ કરતા હોય છે અને આપણે ઓલવેઝ આપણી
મ્યુચ્યુઅલ ફંડ કે ગમે ત્યાં રોકાણ કરતા હોઈએ છીએ, ટેક્સ બચાવવાની આપણે તો એક મન હોય જ કે કેટલો ટેક્સ બચી જાય એટલું સારું. સો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતી વખતે એવા કોઈ એવેન્યુઝ છે કે આપણે ટેક્સ સેવ કરી શકીએ અને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? સો પ્રીતિજી, જેમ તમે કીધું એમ કે આપણે ઓવરઓલ જ્યારે રિટર્ન જોઈએ તો હંમેશા એ જોતા હોઈએ છીએ કે મને પોસ્ટ ટેક્સ રિટર્ન કેટલું મળ્યું, એટલે મારા ખીચામાં એકચ્યુઅલી શું મળશે. સો ટેક્સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ હું ઓફકોર્સ આપણે જે દર્શકોને હંમેશા કીધું છે કે ખાલી ટેક્સને જોઈને પ્રોડક્ટ ચૂઝ નહીં કરો. ટેક્સ સેવિંગ યા ટેક્સનો બેનિફિટ શું મળે છે એ કેન બી બાય પ્રોડક્ટ. તમારા ગોલ્સ અને ટાઈમ હોરાઇઝનને જુઓ. આપણે વાત કરી કે બજેટમાં શું ચેન્જીસ આવ્યા કે બજેટ પછી શું ચેન્જીસ આવ્યા, એ પછી પણ જેમ રિષભે કીધું, હું પણ એમ ફેવર કરીશ કે ડેટને રાઇટ ઓફ નહીં કરો, ડેટ ફંડ્સને પર્ટિક્યુલરલી રાઇટ ઓફ નહીં કરો. કારણ કે સૌથી મોટો એડવાન્ટેજ કે અત્યારે આપણે એક રેટ પોઝ અને કદાચ પછી રેટ કટ સાયકલ આપણે જોઈએ છે, તો એમાં આપણને બેનિફિટ મળશે એક બિકોઝ ઇટ્સ માર્કેટ લિંક્ડ. એની સાથે સાથે ટેક્સ ડિફરમેન્ટ એ બહુ મોટો એક પોઈન્ટ છે જ્યારે તમે ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો. કારણ કે એફડીમાં તમને એવરી યર અક્રુઅલ બેઝ પર તમને ટીડીએસ પણ કપાશે અને ટેક્સ ચૂકવવો પડશે. એ ડેટ ફંડ્સમાં નથી. તો ડેટ ફંડ્સના ચેન્જીસ પછી પણ મને લાગે છે બિકોઝ આપણે જે જંક્ચર પર છીએ, જ્યાં યીલ્ડ અટ્રેક્ટિવ છે અને આ ટેક્સ ડિપાર્ટમેન્ટવાળા પોઈન્ટને જોઈને મને લાગે છે કે ડેટ ફંડ્સમાં તો નિવેશ જરૂરથી કરો તમારા ગોલ્સ અને તમારા હોરાઇઝન પ્રમાણે. એની સાથે ઇક્વિટીમાં, ઓફકોર્સ ઇક્વિટીમાં કંઈ ચેન્જીસ આવ્યા જ નથી ટેક્સેશન પર સે, તો એ બેનિફિટ છે. એટીસી વાળો તમે જો તમે ઓલ્ડ રિજીમમાં છો તો તમને એટીસીમાં જે 1.5 લાખનો બેનિફિટ મળે છે એ પણ છે, અને એમાં જે કેપિટલ ગેઇનનો કોઈ પણ ચેન્જીસ આવ્યા નથી. હવે જે હું મેઇન થર્ડ કેટેગરીની વાત કરું છું, કારણ કે ઘણા ખરા લોકોને લાગે છે કે હવે ડેટ ફંડ કે જે એવો કોઈ ટેક્સેશન રૂલ જ નથી કે જ્યાં તમને ઇન્ડેક્સેશન મળી શકે, પણ ત્યાં ડેફિનેટલી ઘણી ફંડ્સ લોન્ચ થઈ રહ્યા છે યા એક કેટેગરી એક્ઝિસ્ટ કરે છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે 35 to 65% વચ્ચે. એટલે કે ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્ડિયન ઇક્વિટીઝમાં જે ફંડ 35 થી 65% વચ્ચે જો ઇન્વેસ્ટ કરશે, અને બીજું હોય શકે ડેટ ગોલ્ડ એટલે કે મલ્ટી અસેટ અલોકેશન ફંડ છે, યા બેલેન્સ ફંડ છે જેમાં 50% ડેટ અપ્રોક્સિમેટલી અને અપ્રોક્સિમેટલી 50% ઇક્વિટી હોય છે. આવી કેટેગરીમાં તમને 3 યર્સથી વધારે ઇન્વેસ્ટેડ રહેશો તો તમને આમાં ચોક્કસથી ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે, જેમાં ઇન્ડેક્સેશન પ્લસ 20% ટેક્સ આપવો પડશે, અને જો 3 યર્સથી નીચે હશો તો તમારે એઝ પર સ્લેબ આપવો પડશે. તો આ એક કેટેગરી છે જેને જોવો અને ઇન્ડેક્સેશનનો બેનિફિટ જરૂરથી મળશે. તો મને લાગે છે કે ડેટ તો ઓફકોર્સ આપણે જોવું જ જોઈએ. એની સાથે તમે આ હાઇબ્રિડવાળી જે કેટેગરી છે જેમાં તમને 35 to 65% વચ્ચે ઇક્વિટી હોલ્ડ કરતા હોઈએ છીએ, અને બાકી ગોલ્ડનું પણ એમાં એક્સપોઝર મળી જશે. જેમ કીર્તને કીધું કે મેક્રો ઇવેન્ટ્સ ચાલી રહી છે, અત્યારે જીઓપોલિટિકલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, તો એ બધામાં ગોલ્ડ શાઇન કરશે એવું લાગે છે. તો તમને ગોલ્ડ મળી જશે, ડેટ મળી જશે, ઇક્વિટી મળી જશે, તો એક સારું એક રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મળી શકે એવી સંભાવના છે. અને પ્લસ આ ટેક્સનો બેનિફિટ જે આપણે વાત કરી ઇન્ડેક્સેશન વાળો એ પણ ત્યાં છે. તો આ એક કેટેગરીને પણ મને લાગે છે પ્રીતિજી આપણે જોવી જોઈએ. એબ્સોલ્યુટલી. અને રિષભ, જે રીતે ગોલ્ડ મેન્શન કર્યું અને આપણે જોયું છે કે ગોલ્ડના પ્રાઇસીસ જે ઓન ધ રૂફ ગયા છે, અને હજી તો વચ્ચે જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યો છે, શું હજી બી ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાની તમે સલાહ આપશો અને કેટલું? અને કઈ રીતના આપણે ગોલ્ડમાં એન્ટ્રી, શું પ્યોર ગોલ્ડ લેવું જોઈએ, પેપર ગોલ્ડ લેવું જોઈએ, ETF પણ છે, કઈ રીતના આપણે એન્ટ્રી કરી શકાય? પહેલાં તો આઈ એમ અ બિગ ફેન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરો તો થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ કરો, આઈ થિંક દેટ વિલ બી બેટર. સેકન્ડ ઓપ્શન એક સોવરિન ગોલ્ડ બોન્ડ કરીને પણ છે, રાઈટ? તમે એમાં નિવેશ કરશો તો વધારે, કારણ કે એમાં તમે અગર એનું આખું ટેન્યોર છે અગર પકડીને રાખશો તો જે રિટર્ન્સ જે છે, રાઈટ, દેટ વિલ બી એબ્સોલ્યુટલી ટેક્સ ફ્રી. મારા ખ્યાલમાં કરન્ટલી અગર કોઈ ગોલ્ડમાં નિવેશ કરવા માંગે છે તો હમણાં નિવેશ ના કરે તો બેટર રહેશે. સી ઓલ ધ વી આર અમંગ્સ અ લોટ ઓફ જીઓપોલિટિકલ ઇશ્યુઝ, ઘણી બધી વોર પણ ચાલી રહી છે ગ્લોબલી, રાઈટ? સો ગોલ્ડના પ્રાઇસીસ આગળ વધી શકશે? આન્સર ઇઝ અ યસ, રાઈટ? પણ આઈ ડોન્ટ સી અ લોટ ઓફ અપસાઇડ, મે બી મોડરેટ રીતના જઈ શકશે. આઈ થિંક ઓલરેડી વધી ગયું છે. કરેક્ટ. ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ગોલ્ડ વોઝ ઇન 2021 when actually the gold market fell. એક ઓર વસ્તુ હું કહેવા માંગુ છું, ગોલ્ડ ઇઝ અ વેરી સિક્લિકલ એસેટ ક્લાસ. વોલેટાઇલ એકલું નથી પણ બહુ સિક્લિકલ છે. સિક્લિકલ એટલે શું કે લાંબો સમય તલક 5 years, 6 years, 7 years સુધી ગોલ્ડ હેઝ ગિવન ઝીરો રિટર્ન્સ, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર ગોલ્ડમાં તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો યુ હેવ ટુ ટાઈમ ઇટ એબ્સોલ્યુટલી વેલ, રાઈટ? સી વી કેનોટ પ્રિડિક્ટ ક્યારે ગોલ્ડ વધશે ક્યારે ઘટશે, આપણા હાથમાં નથી. પણ ગોલ્ડ પડશે ફ્યુચરમાં, ડેફિનેટલી યસ. ગોલ્ડ વધશે, ડેફિનેટલી યસ. યસ, વધશે, બરાબર છે, પણ પડે છે તો પણ એટલું નથી પડતું.
કેટલું પડ્યું હશે? સપોઝ જો મેક્સિમમ પડ્યું હશે તો કેટલા પર્સન્ટેજ પડ્યું હશે? Historically, what we have seen is gold no maximum drawdown is around 25 to 26% no drawdown આવે છે, right? In 2021 we saw gold falling to probably 21% ની આસપાસ કે 20-21% ની આસપાસ પડ્યું હતું, right? So મારા ખ્યાલમાં ગોલ્ડ જ્યારે 10% થી વધારે પડે, I think that is the right time to start accumulating. So anywhere between 10 to 15% જ્યારે ગોલ્ડ પડે ને ત્યારે I think that will be a good time to બધા પૈસા સાથે નાખવાની જરૂર નથી, Right. કારણ કે હજુ વધારે કેટલું નીચે પડશે we We don't don't know. So maybe 10 to buy on 15%. dips ની રણનીતિથી આપણે Perfect, આગળ વધવું જોઈએ. perfect. But keep it in mind કે ગોલ્ડમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્યારે થોડો લાંબો સમય આપો, કારણ કે થોડું સિક્લિકલ એસેટ ક્લાસ. યા સિક્લિકલ છે અને એક તમારે લાંબો સમય આપવો જરૂરી છે. ફાઇનલી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ નવા સંવતમાં એન્ટ્રી કરી રહ્યા છે, કયા એવા કેટેગરી ઓફ ફંડ્સ કે કયા એવા અને એમાં કયા ફંડ્સ આપણે નિવેશ કરવા જોઈએ? કીર્તન, તમારા મુજબ એ કયા સજેસ્ટ તમે કરશો? જેવી રીતે હું સ્ટાર્ટિંગથી મારી થીમ બહુ સિમ્પલ છે નેક્સ્ટ 1 યર માટે. મને એમ લાગે છે આટલી બધી ચેલેન્જીસ છે આજુબાજુ, તો વેલ્યુ એઝ અ કેટેગરી સારું કરશે અને લાર્જ કેપ, કારણ કે આટલું સિગ્નિફિકન્ટલી અંડર પરફોર્મ કર્યું છે, એટલે મને માર્કેટ કેપ વાઇઝ લાર્જ કેપ અને થીમ વાઇઝ વેલ્યુ આ બેનું કોમ્બિનેશન સારું લાગે છે. ઓફકોર્સ જેવી રીતે મેં પહેલાં પણ કીધું 1 વર્ષ બહુ ઓછો સમય છે, પણ તો પણ આપણે અગર અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ વેલ્યુ ડિસ્કવરી અને કોટક એક્વિટી ઓપોર્ચ્યુનિટી આ બેઉ સારું કરશે. કેમ? કારણ કે લાર્જલી બેઉમાં લાર્જ કેપ ફોકસ છે અને આઈસીઆઈસીઆઈ વેલ્યુ સ્ટ્રેટેજી પ્લે કરે છે અને કોટક બ્લેન્ડ કરે છે. એટલે આ બેનું કોમ્બિનેશન તમને બહુ ગ્રોથ તરફ નહીં લઈ જાય ને લાર્જ કેપમાં રાખશે. તો મને એમ લાગે છે કે આ બે ફંડ તમે કન્સિડર કરી શકો. પણ પ્લીઝ નવા ફંડ એડ નહીં કરો તમારા પોર્ટફોલિયોમાં. તમને 4-5 ફંડથી વધારેની જરૂરત નથી. Absolutely. તમે તમારા એક્ઝિસ્ટિંગ ફંડમાં પણ પૈસા એડ કરી દેશો તો એ એટલી જ વેલ્યુ એડ કરવાનું છે. બરાબર છે. નેક્સ્ટ નિતેશ, તમે કયા સજેસ્ટ કરશો? પ્રીતિજી, જેમ કીર્તને કીધું એમ ઇક્વિટી થોડું લઈ લઈશ, હું થોડું ડેટ રિષભ બંને પાસેથી પાસેથી ડેટ થોડું લઈ લઈશ જી. અને થોડું ગોલ્ડ પણ એડ કરીશ. Okay. તો મને લાગે છે જીઓપોલિટિકલ ક્રાઇસિસને લઈને, ઇક્વિટીનું વેલ્યુએશનને લઈને અને ડેટ અટ્રેક્ટિવ છે. તો મને લાગે છે જો હું મારા ઓફકોર્સ અસેટ એલોકેશન એક ઇન્વેસ્ટરે કોલ લેવો જોઈએ, બટ જો થોડા એક પ્રોડક્ટ પર તમે ડિપેન્ડ રહો જે અસેટ એલોકેશન કરીને આપતા હોય એવા પ્રોડક્ટ, અને જ્યાં ટેક્સ થોડું એડવાન્ટેજીસ પણ મળે છે, બિકોઝ ખાલી ગોલ્ડ ફંડમાં હવે કદાચ ટેક્સેશન એટ્રેક્ટિવ નથી અને ખાલી ડેટ ફંડમાં પણ નથી. તો હું એવી કેટેગરી ચૂઝ કરી રહ્યો છું જેમ કે બેલેન્સ ફંડ છે. આ એક યુનિક પ્રપોઝિશન છે. એમાં 50% ડેટ અને 50% ઇક્વિટી છે. તો વ્હાઇટ ટોકનો બેલેન્સ ફંડ છે, એક હું સજેસ્ટ કરીશ. જો તમારા પોર્ટફોલિયોમાં એની જગા હોય તો જરૂરથી એડ કરવો જોઈએ. અને બીજું છે જે મેં કીધું ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને કદાચ થોડું ફોરેન ઇક્વિટી પણ જ્યારે સેબી લિમિટ ઓપન કરશે તો એ છે ડીએસપી મલ્ટી અસેટ એલોકેશન ફંડ. તો તમને ટાઈમ નહીં કરવું પડે કે કઈ અસેટમાં કેટલું નાખવું. ફંડ મેનેજર વેલ્યુએશન પ્રમાણે કોલ લઈ લેશે એ થીમ પ્રમાણે. સો ડીએસપી મલ્ટી અસેટ એલોકેશન ઇઝ ધ નેક્સ્ટ ફંડ આઈ થિંક વન શુડ ચૂઝ. ઓકે. અને રિષભ, તમે કયા સજેસ્ટ કરશો ફંડ્સ? હમણાં 3 કેટેગરીઝ મારા હિસાબથી ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટ કરવા જોઈએ. એક કોર્પોરેટ બોન્ડ કેટેગરીમાં, એક બેન્કિંગ પીએસયુ કેટેગરીમાં, અને અગર થોડું ટેક્ટિકલ બેટ અગર લઈ શકે તો લોંગ ડ્યુરેશન ફંડ્સ, એમાં જીસેક પણ આવી જાય છે, એમાં પણ કરી શકે છે. એક જીસેક એની માટે કહું છું કારણ કે હવે આપણે જેપી મોર્ગન ગ્લોબલ ડેટ ઇન્ડેક્સમાં આવી ગયા છે, રાઈટ, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી. સો અરાઉન્ડ $20 to $40 બિલિયન ના હવે ઇન્ફ્લો આવશે ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years. સો એ બહુ મારા ખ્યાલમાં ગવર્મેન્ટ બોન્ડ્સ અને ઘણા બધા બીજા બોન્ડ્સ પણ બહુ એમાં બેનિફિટ કરશે. કોર્પોરેટ બોન્ડ કેટેગરીમાં આદિત્ય બિરલા કોર્પોરેટ બોન્ડ ફંડ ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે, આઈસીઆઈસીઆઈ કોર્પોરેટ બોન્ડ ફંડ જોઈ શકે છે, અને બેન્કિંગ પીએસયુમાં એક્સિસ બેન્કિંગ પીએસયુ ફંડ ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે, અને બંધન બેન્કિંગ પીએસયુ ફંડ જોઈ શકે છે. સો આ કોમ્બિનેશનથી અગર પોર્ટફોલિયો બનાવશે તો કાફી મારા ખ્યાલથી 2 થી 3 વર્ષ ડાઉન ધ લાઇનમાં ઘણું સારું રિટર્ન્સ બેનિફિટ મળશે. એબ્સોલ્યુટલી. તો એક આખું તમને અમે જણાવ્યું કે કયા ફંડ્સ તરફ તમે જોઈ શકો છો. મેઇન 4 થી 5 ફંડ્સથી વધારે નહીં હોવા જોઈએ, બિકોઝ તમને રિટર્ન વાઇઝ સેમ જ રિટર્ન્સ મળશે. કેટેગરી ચૂઝ કરવી એક ઇમ્પોર્ટન્ટ છે, એટલે રેપિટેટિવ ન હોવું જોઈએ. ઓન ધેટ નોટ, કીર્તન, નિતેશ અને રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ દિવાળી સ્પેશિયલમાં પાર્ટિસિપેટ થવા બદલ. અને આ વેરી હેપી દિવાળી ટુ યુ વન્સ અગેન. અને વી ઓલ્સો હોપ કે દર્શક મિત્રો તમારી પણ પ્રોસ્પેરિટી વધતી જાય. સો હેવ અ હેપી ન્યૂ યર અને પ્રોસ્પરસ ન્યૂ યર. એ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.